અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના તગલકી નિર્ણયો માટે જાણીતા છે. આવો જ એક નિર્ણય તેમણે તાજેતરમાં લીધો છે, જે અંતર્ગત ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર 30% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે, જેનાથી અમેરિકાના જ મિત્ર રાષ્ટ્રોમાં ખળભળાટનો માહોલ છે. યુરોપિયન યુનિયન અને મેક્સિકોના વડાને આ 30% ટેરિફ લગાવવા માટે પત્ર પણ ડોનાલ્ડ ટ્રમ્પે લખી નાખ્યો છે, જે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા વેપાર ભાગીદાર યુરોપિયન યુનિયન સાથે પડોશી દેશ મેક્સિકો પર 30% ટેરિફ નાખવાની જાહેરાત કરી નાખી છે. આ ટેરિફનો અમલ 1 ઓગસ્ટથી થશે. ટ્રમ્પના આ ટેરિફ વિસ્ફોટથી ફરી એક વખત વૈશ્વિક બજારો હચમચી ગયા છે. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને યુરોપિયન યુનિયનના વડાને પત્ર પણ લખી નાખ્યો છે, જે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર તેમણે પોસ્ટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડે લેયનને પત્રમાં લખ્યું છે કે અમે યુરોપિયન યુનિયન સાથે અમારા વેપાર સંબંધો પર વર્ષો સુધી ચર્ચા કરી છે. અમે નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે અમારે તમારા તરફી નોન ટેરિફ પોલિસી અને વેપાર અવરોધોથી પેદા થતા લાંબા ગાળાની મોટી ખાતરીથી દૂર રહેવું પડશે. દુર્ભાગ્યથી આપણા સંબંધો રેસિપ્રોકલથી ખૂબ દૂર છે. આ વાક્યનો મતલબ એ થાય છે કે અમેરિકા જે યુરોપિયન યુનિયનના માલ સામાનને જે ટ્રીટમેન્ટ આપે છે, તેવી ટ્રીટમેન્ટ યુરોપિયન યુનિયન અમેરિકાને નથી આપી રહ્યું. ઈયુએ એટલે કે યુરોપિયન યુનિયને અમેરિકા માટે સંપૂર્ણપણે ખુલ્લું બજાર બનવું પડશે. માટે હવે 30% ટેરિફ ઈયુ પર અમે લગાડીએ છીએ. ટ્રમ્પના ટેરિફના જવાબમાં યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડે લેયને કહ્યું છે કે અમે ઈયુના હિતોને જાળવવા બધા જરૂરી પગલાં લઈશું. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોને જે પત્ર લખ્યો છે તેમાં તેમણે લખ્યું છે કે મેક્સિકો અમને સરહદ સુરક્ષિત રાખવામાં મદદ કરી રહ્યું છે. તેણે ગેરકાયદેસર વસાહતીઓ અને ફેન્ટાનિલ ડ્રગની દાણચોરીને રોકવામાં ઘણી મદદ કરી છે, પરંતુ તે પર્યાપ્ત નથી. ડ્રગ કાર્ટેલ્સે સમગ્ર ઉત્તર અમેરિકાને દાણચોરીનો અડ્ડો બનાવી દીધું છે. હું આવું નહીં થવા. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર 30% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું 2025ના વર્ષમાં ફરી એકવાર રાષ્ટ્રપતિ પદે પાછું ફરવું એ અમેરિકામાં કોઈ ક્રાંતિથી ઓછું નથી. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના અમેરિકાના મિત્ર રાષ્ટ્રો પર આવા ટેરિફ વિસ્ફોટ કરી રહ્યા છે. વાત કરીએ યુરોપની, તો યુરોપ એ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનું સૌથી વિશ્વાસુ મિત્ર રહ્યું છે. એ નાટો સંબંધિત હોય કે પછી બીજા કોઈ પણ ક્ષેત્રે હોય. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપને આર્થિક તબાહી હતી તેમાંથી બહાર લાવવા માટે માર્શલ પ્લાન અમલમાં મૂક્યો હતો, અને તે પછી યુરોપની સુરક્ષા કરવા માટે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન પણ બનાવ્યું છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એવું પણ કહેવાઈ રહ્યું છે કે થોડા સમયમાં જ એટલે કે ભવિષ્યમાં અમેરિકા નાટોમાંથી પણ બહાર નીકળી શકે છે. આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા અને યુરોપિયન યુનિયનની જે જુગલબંધી હતી તે તોડવા જઈ રહ્યા છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.